ખેડામાં ગોઠાજ ગામે જૂથ અથડામણ થઈ સામાજિક પ્રસંગ બાબતે સામસામે પથ્થરમારો થયો। 50થી વધુના ટોળાએ એકબીજા પર હુમલો કર્યો। જૂથ અથડામણની ઘટના કેમેરામાં કેદ થઈ છે। આ ઘટનામાં 8થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે। પોલીસે બંને પક્ષો સામે ગુનો નોંધ્યો છે। મોરબીના માળિયા મિયાણાના મોટા ભેલા ગામે મોડી રાત્રે યુવકે ગામ આખું માથે લીધું। યુવકને ગાડી ધીરે ચલાવવાનું કહેતા આરોપીએ બંદૂક રાખી પરિવાર પર હુમલો કર્યો। યુવકે પરિવારની મહિલા સહિતના લોકોને અપશબ્દો કહી હોબાળો કર્યો, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પરિવાર પર લાકડી અને પથ્થરો વડે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યા, જે બાદ પરિવારે ભાવેશભાઈ ખેંગારભાઈ ગોહેલ નામના આરોપી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી। મહેસાણામાં દિવાલ ધસી પડતા 3ના મોતના અહેવાલ આવી રહ્યા છે, જ્યારે 4ને ઈજા પહોંચી છે। વિજાપુરના સુંદરપુર ગામનો આ બનાવ છે, જ્યાં મહાદેવવાસની અંદર આ એક નવું મકાન બનાવવા જૂનું મકાન ઉતારવાની કામગીરી ચાલતી હતી। જૂના મકાનની દિવાલ ધસી પડતા શ્રમિકો દટાયા। કોન્ટ્રાક્ટર સહિત શ્રમિકો દટાયા હોવાની માહિતી છે। સ્થાનિકો અને તંત્રએ પહોંચી અને કામગીરી હાથ ધરી હતી, બચાવ કામગીરી હાથ ધરી હતી। ટોટલ 6 હતા, જેમાંથી રેસ્ક્યુ કરી દીધા છે 3ને। 3ની ડેડ બોડી મળેલ છે। 3માંથી એકની હાલત થોડી ગંભીર છે, બીજા 2ને થોડીક ઈજાઓ થયેલી છે અને પ્રાથમિક સારવાર આપીને આગળ વધુ સારવાર માટે મોકલ્યો છે। રસ્તે ઉભેલા રાહદારીને આખલાએ ટક્કર મારી દીધી। કચ્છના રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ વધી રહ્યો છે। રાપરના બજારમાં આખલાનો આતંક સીસીટીવીમાં પણ કેદ થયો। આ તસવીરો જુઓ। રસ્તા પાસે ઉભેલા વ્યક્તિને આખલાએ અડફેટે લીધો। દોડતા આખલાએ શિંગડા ભરાવી આધેડને ઉછાળી દીધો। શિંગડા ભેરવીને હવામાં ફંગોળી અને નીચે પટક્યો। આ બનાવમાં આધેડને માથા સહિત ઘણા ભાગોમાં ટાંકા આવ્યા। રખડતા ઢોરની સમસ્યા સામે સ્થાનિકોમાં ભારોભાર રોષ છે। તો રસ્તે ઉભેલા રાહદારી પર આખલાનો આ હુમલો તસવીરોમાં જોઈ શકો છો। આખો બનાવ કેવી રીતે બન્યો અને આખલાઓનો આતંક કેવી રીતે વધી રહ્યો છે કચ્છમાં, એ પણ તમે જોઈ શકો છો। આ પહેલા પણ કચ્છમાં આખલાઓના આતંકના બનાવો સામે આવી ચૂક્યા છે। આ રખડતી રંજાડથી લોકોને મુક્તિ ક્યારે મળશે? લોકોમાં આવા બનાવોને લઈને ખૂબ રોષ છે। ઉનાના વાસોજ ગામે દીપડાએ 19 વર્ષીય યુવક પર હુમલો કર્યો। વહેલી સવારે વાડીએ જતા સમયે હુમલો થયો। યુવકને ગંભીર ઈજા પહોંચી છે। સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે। 19 વર્ષીય યુવક પર હુમલો કર્યો। ગીર સોમનાથમાં માનવલોહી તરસ્યા દીપડાનો આતંક વધી રહ્યો છે। આ પહેલા પણ ગીર સોમનાથમાં આવા બનાવ ખૂબ સામે આવી ચૂક્યા છે। રાજકોટ જિલ્લાના સરદાર ગામમાં પૂર્વ ઉપસરપંચની તેમની જ વાડી વિસ્તારમાં હત્યા થઈ ગઈ। ત્રિકમ જેવા હથિયારથી છાતી સહિતના ભાગે ઘા ઝીકી તેમની નિર્દયતાપૂર્વક હત્યા કરાઈ। આ હત્યાનો આરોપી તરીકે એક રાજસ્થાની મજૂર પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે ઘટનાના પછીથી ગાયબ છે અને તેનું છેલ્લું લોકેશન અમદાવાદ દર્શાવાયું છે। પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે। ઘટના અંગે બીએનએસ કલમ 103(1) હેઠળ ગુનો નોંધાયો છે। મામલો ગંભીર બનતા અનેક રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। હવે વાડીએ હોતા હતા, મારા મોટા ભાઈ છે, અજાણા જક્ષો હત્યા કરીને વયા ગયા છે અને એની તપાસની માંગ છે અને પોલીસ રિપોર્ટ કરે। નવસારીના રામનગર વિસ્તારમાંથી બપોરે ગુમ થયેલા 2 બાળકોને વિજલપુર પોલીસે માત્ર 2 કલાકમાં શોધી કાઢ્યા। આ બાળકો આશાપુરી માતાના મંદિર પાસેથી મળ્યા હતા। બાળકો મળતા પરિવારજનો ભાવુક થઈ ગયા અને વિજલપુર પોલીસનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો। મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે। ગત વર્ષે જીરાના ભાવ 4500 થી 5000 રૂપિયા હતા, જે હાલમાં ઘટીને 3800 થી 4000 સુધી પહોંચ્યા છે। વેપારીઓ જણાવે છે કે એક્સપોર્ટની માંગ ન હોવાના કારણે ભાવ ઘટી રહ્યા છે। બીજી બાજુ ખેડૂતો પણ ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે। તેઓએ સરકાર પાસે એમએસપી નક્કી કરવાની માંગ કરી છે। માર્કેટયાર્ડમાં જીરાની આવકો લગભગ 10 થી 15000 બોરની થઈ રહી છે। માર્કેટમાં હાલ બજાર ભાવ લગભગ 3800 થી 3900 ભાવ ચાલી રહ્યા છે। આ ભાવ ગઈ સાલ હતા બધા 4500 થી 5000 5500 भाव होता। ये तो प्रॉब्लम सब दिख ही रही है आपको। 450 रुपए किलो से हमने बीज खरीदा, उसको बोया है, खर्चा लगाया है और आज हमारे को 190 का भाव मिल रहा है। ખેડૂતોનો બહુ ખરાબ હાલત है, બજાર में भाव नहीं, એટલે ખેડૂતનો जीरे पैसा એટલા તો ખર્ચો પૂરો નહીં થતો, એ ભાવ है। सरकार से ये मांग है कि जीरे पे एमएसपी लागू करे
तो किसानों को थोड़ा बहुत फायदा मिलेगा। बाकी प्रकृति की भी ज़्यादा मार है और भाव भी बहुत कम है। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ પર એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું છે। અત્યાધુનિક એસી ટેન્ટ, જમીન આકાશ અને પાણી પર 10થી વધુ એક્ટિવિટી શરૂ કરાઈ। આજથી 45 દિવસ સુધી ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ચાલશે। આગામી 26મી મેના રોજ પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈ તડામાર તૈયારીઓ કરાઈ રહી છે। પીએમ મોદી ભુજમાં રોડ શો અને જાહેર સભા કરશે। કચ્છ કલેક્ટર આનંદ પટેલ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું। તો પીએમ મોદી ભુજ એરપોર્ટથી સભા સ્થળ સુધીના માર્ગ પર 1.5 કિલોમીટરનો રોડ શો યોજશે, જેમાં 10,000 જેટલી મહિલાઓ કેસરી સાડી અને માથે સિંદૂર લગાવીને પીએમ મોદીને આવકારશે। સાથે જ આ પ્રસંગે પીએમ મોદી કચ્છને 52,000 કરોડના 31 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। સભાની અંદર એક અદ્ભુત નજારો જોવા મળશે। 10,000 બહેનો કેસરી સાડીમાં સિંદૂર સાથે જોવા મળશે। હજારોની સંખ્યામાં તિરંગા સાથે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરવામાં આવશે। અને જે પ્રકારે 1 કિલોમીટર રોડ શોનું આયોજન છે, રોડ શોમાં પણ ખૂબ મોટી વિશાળ સંખ્યામાં લોકો જોડાવાના છે અને સંપૂર્ણ વાતાવરણ જે આપણા લોકાર્પણ અને ખાતમુહૂર્તના અગત્યના કામો છે એ તો આપણે ચોક્કસપણે આ કાર્યક્રમના માધ્યમથી થવા જઈ રહ્યા છે। આગામી 26 મેના રોજ પ્રધાનમંત્રી મોદી દાહોદ ખાતે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। અંદાજે 24,000 કરોડથી વધુના વિકાસના કામો પ્રધાનમંત્રી દાહોદને અર્પણ કરશે। ત્યારે પીએમના આગમનને લઈ તમામ તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે। પીએમના કાર્યક્રમમાં 1 લાખથી વધારે લોકો હાજર રહે તેવી શક્યતા છે। તેને લઈને દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા માહિતી આપવામાં આવી। પીએમ ઘણા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે, પરંતુ તેમાં ખાસ દાહોદ ખાતે 9,000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરવામાં આવશે। આપના દાહોદના જો રેલવે વર્કશોપ છે એમાં આખા દેશનું પહેલું ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન જે 9,000 હોર્સ પાવરનું છે એ તૈયાર થઈ ગયું છે। એને હરી ઝંડી બતાવવા માટે સાહેબ અહીંયા આવવાના છે। આ એન્જિન થકી આપના દેશની જો પરિવહન વ્યવસ્થા છે એમાં અમૂલાગ્ર બદલાવ આવવાના છે। કારણ કે જે રેલવેઓમાં પહેલાં 2 એન્જિનો લાગતા હતા, જે માલગાડીઓમાં 2 એન્જિનો લાગતા હતા મોટા ઘાટોમાં વગેરે, તે જગ્યા ઉપર હવે એક સિંગલ એન્જિનથી પણ કામ ચાલી જશે। આગામી તારીખ 26 મે 2025ના રોજ દાહોદ મુકામે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે અને દાહોદના જે ડોકી ખાતેથી સભા સંબોધવાના છે, ત્યારે કહી શકાય કે અત્યારે જે ડોકી સ્થળ ઉપર જે વિવિધ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તમામ તડામાર તૈયારીઓને લઈને જે સભા સંબોધવાના હોય તે ડોમ બનાવવામાં આવી રહ્યું છે। તેમજ પોલીસ દ્વારા જે પાર્કિંગ વ્યવસ્થા સહિત જે સુરક્ષાને ધ્યાનમાં રાખવાની જે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે, તેમજ વહીવટીતંત્રના અધિકારી હોય કે પછી પોલીસ તંત્ર હોય કે તમામ જે સંબંધિત અધિકારીઓ હોય, તમામ જેઓ કે 24/7 અહીં વોચ કરી રહ્યા છે અને તૈયારીઓ કરી રહ્યા છે। તમામ જે વ્યવસ્થાને લઈને આવનાર જે કહી શકાય કે જે લોકો છે તેઓને પણ કોઈ અસુવિધા ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। દાહોદ મુકામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 26 મેના રોજ આવી રહ્યા છે, ત્યારે તેને લઈને તમામ અધિકારીઓ જેઓ કે તૈયારીમાં જોતરાયા છે અને વડાપ્રધાનના હસ્તે 9,000 લોકોમોટિવ એન્જિનનું જે ઉદ્ઘાટન થવાનું છે, જે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે તેનું ઉદ્ઘાટન કરશે અને સાથે સાથે જે દાહોદ સ્માર્ટ સિટી સહિત જે અન્ય વિકાસના કામો છે તેઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત થવાના છે તેઓના હસ્તે। ત્યારે તમામ જે તૈયારીઓ તડામાર ચાલી રહી છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। દાહોદમાં 20,000 કરોડના ખર્ચે નવા રેલ કારખાનાનું પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે। વડાપ્રધાન મોદી લીલી ઝંડી આપી પ્રથમ એન્જિનને ખુલ્લું મૂકશે। વધુ કુલ 4 એન્જિન તૈયાર થવાના આરે છે, જે પૈકીનો પ્રથમ એન્જિનનું ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવાયું છે। રેલવે કારખાનામાં તમામ ટ્રાયલ પૂર્ણ કર્યા છે। દાહોદના નવા કારખાનામાં બનેલા એન્જિન હવે D9 लोकोमोटिव सीरीजના નામે ઓળખાશે। दाहोद का एक बहुत गौरवमयी एक प्रोजेक्ट है, दाहोद लोकोमोटिव मैन्युफैक्चरिंग शॉप। उसका भी माननीय प्रधानमंत्री जी